તો આ તરફ ગઢડામાં ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું, જેમાં સાયકલ સ્ટોરના સંચાલક સ્મિત વાઘાણીએ પોસ્ટ ઓફિસમાંથી ભૂલથી મળેલા ₹1 લાખ પરત કરીને પ્રામાણિકતાની મિસાલ પૂરી પાડી છે। સ્મિતભાઈને ₹4.90 લાખ ઉપાડવાના હતા, પરંતુ પોસ્ટ ઓફિસની ભૂલથી તેમને ₹5.90 લાખ મળી ગયા હતા। ઘરે જઈ રકમ ગણતા ₹1 લાખ વધુ હોવાનું માલુમ પડ્યું। બસ પછી શું હતું? કોઈ પણ પ્રકારની લાલચ રાખ્યા વિના સ્મિતભાઈ પોસ્ટ ઓફિસ પહોંચ્યા અને ₹1 લાખની વધારાની રકમ પરત કરી દીધી। અમે પોસ્ટમાં પૈસા ઉપાડવા આવ્યા હતા, 4.90 ઉપાડ્યા। તો એમના પછી અમે ઘરે જઈને ગણ્યા પૈસા, તો 5.90 થયા હતા। તો અમે પછી તરત પોસ્ટ ઓફિસના કર્મચારીને જાણ કરી કે અમારે ₹1 લાખ વધુ આવેલા છે। તો અમે પછી અહીંયા આવ્યા અને ₹1 લાખ એમને પરત કર્યા, અને બધા કર્મચારી વખતે અમારો ખૂબ ખૂબ આભાર કરવામાં આવ્યો કે નહીં, તમે ધન્યવાદ કે તમે અમને ₹1 લાખ પરત કર્યા।